ઠોકી નાખો લાઈક સબસ્ક્રાઈબ માંડવી આવેલી છોરી ખબર નથી પડતી કઈ રાણાની રીતે જોયો મારે પોતાની રીતે બનાવી દે तो चलिए शुरू करते हैं। હાય ગાઈસ જય દ્વારકાધીશ જય માતાજી તો સ્વાગત છે તમારા આપણા નવા તાજા વ્લોગ વિડીયોની અંદર આનો છે એવું છે કે અત્યારે જો મારું ગળું બેસી ગયું છે થોડુંક અહીંયા આપણો ખબર પડે છે અત્યારે વહેલી સવારનો કંઈક સીન છે વાઇબ જેવો કેવી આવે છે તેના સૂર્યોદય હમણાં જ નીકળ્યો છે સ્ટોરી જેવું આપણે મોટી થઈ ગઈ ખાસ વાત તમને કેવી છે મારે તમને કહું બોટી જેવો કેમ કરે ખાંજવાર કરે છે ઝટકો ચાલુ છે આપણો બાજુ જેવો લાગી ગઈ છે તમને બધા ભૂલી ગયું કાંઈ વાટી નહીં કીધું આપણે જોવો તો ગણખડી ઉપાડી લીધી જો આ બાજુથી આ બધી સાફ કરી નાખી છે તો હું થોડોક બીજી હું કામ એટલે તમને ઘડી શું કહેવાય દેખાડી ના શકું બ્લોગમાં ક્યારેક કામમાં હું એટલે તો આમ બધી વાટી લીધી છે હજી જો પૂરા પડ્યા છે ને રિક્ષાવાળા આવશે ને ભરી જશે હવે આવું કંઈક સીન છે આપણું અત્યારનું બીજું તમે જોઈ શકો અહીંયા ખબર પડ્યો છે બ્રેક બટન પડ્યું છે આપણું ઘરમાં ને અત્યારે જે મારા એક્ઝામ પેપર ચાલુ છે એટલે સવારે પોરમાં આપણે ઉઠ્યા હતા નહીં તો આપણે પહેલાં ઉઠીએ નહીં તો અત્યારે હું જઈશ સ્કૂલે એક્ઝામ પતાવી પછી આવીશ તો આવ રેડી થઈ જાઉં પછી મળું તમારી સાથે તો કહીશ હું રેડી થયો નહીં કારણ કે મેં રેડી થઈને સ્કૂલે જઈ આવ્યો છું તમને દેખાતા ભૂલી ગયો ના સુભાષભાઈ છે એ શું સવારે ગયા હતા સ્કૂલમાં અત્યારે થઈ ગઈ છે બપોર સૂર્ય જેવો હતો માથા ઉપર છે ઘટે ને એવું અત્યારે જો આ મકાઈ વાળી નાખી તમને કીધું મેં ને ઓલી બાજુ છે આપણી ચોરીમાં પાણી ચાલે તમને દેખાવા જો અહીંયા મોટર ચાલશે પગલા ચોકી ભરે છે તમને ખબર છે સિક્યોરિટી ગાર્ડ રાખ્યા છે તો ઓલી બાજુ ઘણા ખરા છે બધા પાણી ભરાઈ જાય ને તો મને કહેવા માટે અહીંયા આ ચોરીમાં પાણી ચાલુ છે આ થોડી આપણે આગળ આવી હતી સમજ્યા આમાં કારણ કે દાણા હતા ને એટલે તો ઓલી આગળની આ પાછળની ફેર પડે તમને જો આ કેટલી મોટી થઈ ગઈ ને આ કેવી નાની છે ઉપર છે તો બે ભેગી એ તમને દેખાડી દઈશ તો આવું કંઈક છે સીન બ્લોગ આપણા લેટ થઈ ગયા છે ખાલી સ્પોર્ટ્સ નહીં દેખાતા બ્લોગ પર આપણા ચેનલ પર નવા હોય તો લાઈક કરજો શેર કરીને સબસ્ક્રાઈબ કરજો હા સપોર્ટ દેખાડો ને તડકો પૂરતા પી ગયો છે આપણે છાઈએ ઓ અહીંયા આપણો પડ્યો છે બ્લેક પેન્થર સુભાષભાઈ જાય છે એની ફંટીમાં ચક્કર મારવા માટે સુભાષભાઈ ગાઈસને ડ્રિફ્ટ દેખાણું તમે આ વિડીયો બન સુભાષભાઈને ફાકા તમે સાંભળી લીધા છે એમાં થોડીક વાર સાયકલ હાકી તો ગરમી વળી આવી મને ના બેઠા છે ટ્રેક્ટરમાં શું બેસવાનું છે તમને શોખે કયો તો મને અહીંયા તમે ક્યાંય ખેર બે કરવી હોય તો અમને કોન્ટેક કરી શકો છો મારા કોમેન્ટ સેક્શનમાં કહી દેજો રોટાવેટર છે પંચા છે કોરીવા પણ છે જલ્દી ઓર્ડર કરી નાખો તારે ભાઈ જય સિંહ પછી મળું તમારી સાથે હાય ગાઈસ જય દ્વારકાધીશ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ વિડીયોની અંદર આજનું સીન એવું છે કે કાલનો મેં બ્લોગ અહીંયા આમ ખાલી પૂરો કરી નાખ્યો જો સમજી ગયા તમે તો અત્યારે હું છું ઘરે અહીંયા જો આપણે ચરો વાટી નાખ્યો કરી નાખ્યો છે એનો થપ્પો એ તમને દેખાડી દઉં ને માં થોડાક બચી ગયા છે પૂરા દેખાતું નથી તમને દેખાડી દઉં આ લ્યો જો અહીંયા પડ્યા છે દેખાય તો ન દેખાય તો ઝૂમ કરી લેજો ઉડે તો જ ભાઈ આ તો અહીંયા પડ્યા છે હવે આવશે શું આવશે રિક્ષા આવશે ને ભરવા માટે યાર તમે સમજતા નથી હું તમને કહેતો હતો આપણી ચોરીમાં પાણી ચાલુ હતું એટલે પાણી ચાલુ હતું બીજું કઈ નહીં તમે અહીંયા જોવામાં અહીંયા જો પાણી ચાલુ હતું પાણી પૂરું થઈ ગયું અહીંયા આપણી બુટી બાંધી છે જો આમાં પાણી ચાલુ હતું પાણી જે પૂરો થઈ ગયો છે ને સ્ટેબલાઇઝેશન ઘટી ગઈ છે આપણા ફોનમાં નવો ફોન લેવાનો જ છે બધા ભાડું જમા કરી નાખ્યું છે ને આઈફોન છોડાવવાનું તમારા ભાઈ આઈફોન કોમેન્ટ સેક્શનમાં કહેતા નહીં આઈફોન સ્પેલિંગ લખી નાખે
તમારા ભાઈ બહેનો નથી, બુટી ચરે છે. આવું કઈક સીન છે. આજુબાજુ ચોરીમાં મોટી ચોરીમાં પાણી ચાલુ છે અત્યારે. એવું કઈક સીન છે. લાઈન પથારવામાં આવે છે. ઓલી બાજુ દવા પડી છે, દવા છાંટવાનું કામકાજ ચાલુ છે. ઓહો હો, ઘટે નહીં. ઓહો, જો ચોરી જવો આપડે કઈ ઘટે જવો ઘટે કઈ. હા 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 હા, તો એ બાજુમાંથી દેખાડી દો તમને. માંડી જવો હતા, માંડી જવો ખાલી તમને માંડી બતાવવાનું જવો હતા. જો તો માંડી કેવડી કેવડી થઈ ગઈ, ઘટે કાંઈ. આ બધું કાઢવું પડે કાંઈ કે નુકસાન દિયા ચોરીને. ચોરી જવું અહીંયા તો ખસલું વધારે છે. એ જ વાત તમને દેખાણું સુંદર દેખાણું યાર. વ્યૂ ના આવશે જો તમે. આપણી લોકમાં વ્યૂ બાય આવતા નથી. તમે સપોર્ટ દેખાડો જવો આવી કાંઈક છે આપણી ચોરી. એ મોટી થઈ ગઈ જોઈ શકો તમે. બાજુમાંથી દેખાડી દઉં. જુઓ ઘટે તો જિંદગી ઘટે, બાકી ચોરીમાં કાંઈ ના ઘટે. આજે પાને જો થઈ ગયા ને એમાં એને કહેવાય રોગ આવ્યો છે. એમાં થોડુંક રોગનું નામ મને નથી આવડતું. આવું કંઈક છે સીન. તો ઓલી બાજુ જો પાણી ચાલુ છે. અહીંયા હું આવ્યો હતો ખાલી વ્યૂ છાપવા માટે. તમને ખબર છે હું થોડોક વ્યૂનો ભૂખો છું એટલે વ્લોગ થોડી ઇન્ટરેસ્ટ વગરનું કરી નાખું છું. લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ગરીબ માણસને. આવું કંઈક છે સીન. આપણે શેડે ચક્કર મારતા આવીએ કેવું છે. ઓલી બાજુ જ જશું. હાલો જ અહીંયા રાણ છે. વાહ, ફાલ લાગવા માંડ્યું છે. રાણાની રીતે જોયો મારે પોતાની રીતે બનાવી દે. કારણ કે અહીંયા ખેતરમાં કોણ માર્ગ આપે. આ જો ચોરી થોડીક આગતરી છે. એટલે સારું કેમ એની પૂછાઈ ગઈ. કારણ કે બે પાણી પીવાડીને વાવેલી હતી ને એટલે તમને કીધું હતું જ મેં. પલાર કરીને વાવેલી હતી એટલે થોડીક પાછળ ગઈ છે. ને આમાં માંડવી ઘણી બધી છે. અને આમાં જો લાગવા માંડી છે. તો વાહ, ફાલ લાગવા માંડ્યું છે. એટલે સમજી ગયા તમે આગળ છે. આવું કાંઈક છે સીન. પગ નાખવાની જગ્યા નથી. જો તો હજી તો નાનકડી છે, મોટી થઈ જાય છે પગ રાખવાની જગ્યા નહીં મળે તમને. આવું કાંઈક છે સીન. કોમેન્ટ સેક્શનમાં કહેતા કે આવું કંઈક છે સીન, આવું કંઈક છે સીન. એ જ બોલ્યા રાખું છું. કારણ કે બોલવું શું મારે, સમજ્યા. લાઈન પથરાવાનું કામ જોયું છે આપણે, પથરાઈ નાખીએ એમાં શું. અહીંયા લાઈનનો વીટલો જોવો તો કોને વાયરું આવું ગધારું વીટલું જોવો તો. છી 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 છી. ક્યાં યુટ્યુબરની કોપી કરું હું, તમે કોમેન્ટ સેક્શનમાં કહી દેજો. જોવો તો વીટલો જોવો તો. હા, આપણે આપી ગયા છેડે. હવે છેડો નથી કહેવાય આ સાઈડ જ્યાં અહીંયા ઝૂંપડી બાંધી હતી, ઝૂંપડી ઉડી ગઈ આપણી. હો સરકારે સહાય આપવી જોઈએ. કોઈ ઝૂંપડી ઉડી ગઈ મારી, સહાય આપો જલ્દી. જો આ બગલા આપણા ચાલુ છે મજૂર ઈયળ પકડવામાં. આમાં બધા ફૂલ લાગી ગયા તમને દેખાય. તમે બધા આંધળા મારો તમને ના દેખાય. સાચું કહે તમે બધા આંધળા છો. જો તમને દેખાય જ નથી કાંઈ. તેમને તો કાંઈ લાગતું જ નથી. અમારા માટે આ કેવડું મોટું ધન છે ખબર, ઘટે જ નહીં. ખજાને ચડી ગયું એવું લાગે મને તો. પવન નીકળે છે, પવન નીકળે છે જલ્દી. માઇક આવી દો મને. માઇક આવી જાય ને પછી આ નોઈઝ ના આવે. મારી શુદ્ધ ભાષા જ તમને સંભળાશે. શુદ્ધ ભાષા, શુદ્ધ. સમજી શકો ને, મારી શુદ્ધ ભાષા જ તમને સંભળાશે. અને અત્યારે હું જઈશું ઘરે. શું કામ જાશું તમને પહોંચી જાઉં. હું જાતો જતો જોવો તો અહીંયા મકાઈ છે આપણી. તમે તો ગયા જોઈ ન હશે. એ મકાઈ છે. અહીંયા છે માંડવી. જોવો તો કેવા જોવા માંડવીને. માંડવી આવે ચોરી ખબર નથી પડતી કાંઈ. આ ચોરી મેં માંડવી ઉખડે હમણાં. માંડવી લાગી નથી, પછી લાગી જશે હમણાં થોડાક દિવસોમાં. ચોરી સાથે માંડવી ઉપાડશું. કોંગ્રેચ્યુલેશન કહી દો કોમેન્ટ સેક્શનમાં. તમે લાઈક સબસ્ક્રાઈબ ઠોકી નાખજો આવા દેશી બ્લોગ જોવા માટે. મારા જેવા કોઈ દેશી બ્લોગ દેખાતા જ નથી. કારણ કે આ બ્લોગમાં હું ઇન્ટરેસ્ટિંગની જગ્યાએ વધારે ફાંકા જ મેલું છું. ઠોકી જ નાખો લાઈક સબસ્ક્રાઈબ. વધારે ખીચ ચડે તો તમે તમારા ફોનના ગાય કરી શકો છો. ન્યૂ ડાયલોગ આપણો ડાયલોગ ચડી ગયો. લાઈક સબસ્ક્રાઈબ. આપણે આવી ગયું છે ઘરે. અહીંયા આપણો કાળો નાક પેલા કાળો ઘોડો તમે ગમે એ કહી શકો છો આને. આપણો રોટાવેટર પેલો. આને શું કહેવાય મને નથી ભૂલાઈ ગયું ના. રોટાવેટર પંચ્યા મેન ચીજ. ગબ્બર સિંહ ये कह कर गया जो डर गया वो जीत गया.
અહીંયા આપણો સનસેટ થાય છે, જેના સાથે આપણે આપણો બ્લોગ વિડીયો પૂર્ણ કરી નાખીએ કેવો હોય છે. તો આજનો બ્લોગ અહીંયા સુધી બ્લોગ સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળી જવાનો બ્લોગમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ.